ને લેટ પડે વેલા જઈને કરે તાનો ટાઈમ તો જોશે પણ હું વેલા મંગા બોલ આજ તો જવું પડે શામ આવું લાવે છે જવત પર હે કા આવું લાવે છે આ તો વાતમાં જ મળી વાતનું મોટું કીધું મેં એટલે લેબડું લઈને તિલ્લે તું આયેલા. કાલ શરમ શેમ નતો આવ્યો અરે આ કાલે તો હું કાટકાન વીજળી થતી હતી મને નતો આવ્યો અરે કાટકા વીજી થઈ શાળા તાવ પર બધા ગયા તા ને એ કાટકા વિઝિટ થતી હતી ને તો અમે કાટકા હમ પાડતા ગયા હતા અમે હમો કાટકા ગોળ ઓમ મોમ બો આયા તા કાલે શાળામાં. એ આયા તા તે હું વાત કરે ફૂલ બાર ચાલ થઈ ગયો કા હા. સાહેબે રજા લીધી જાહેર રજા લીધી પસ્તો સામે કી આવું ભારે વાતાવરણમાં ના રવાય અને આજ તો શાળામાં સાહેબ મરઘું બનાવવાના છે મરઘું બનાવવાના છે ઓવો તમે તાય કે જે ના આવ્યો એનો મોરઘું બને આ તારી આજે સાહેબ મૂર્ખું બનાવવાનો આ તો કોઈ તૈયારી કરીને નહીં આવ્યો હોય હું તૈયારી કરીને આવું જલ્દી પતી ગયું બધું ખાઈ જવાના છે મને જવા જ દે ગુડ મોર્નિંગ કાલે કોણ નતો આવ્યો એટલે યા સાહેબ તો આવી જશે પ્રોગ્રામ બધો પટી ગયું છે કમિલા સાહેબ હા બે અને બોલતા કેમ તાને બહુ ઇંગ્લિશ આવે તો અંદર જઈ અને હું કાલે લઈને આવ્યો છું હા જય મૂર્ખો બનાવવાનું કીધું તું સાહેબ તો મૂર્ખો ત્યાં આવે હું કાલે લઈને આવ્યો છું એમાં ખાવા અરે બોગા થોડું કઈ લાવવાનું હોય મૂર્ખો તારે બને તું શાળામાં નતો આવ્યો એટલે મને તો આયરે કે મૂર્ખો બનાવવાનો છે ઊભો થા તું ડબલ લેટો બધા સાહેબ આ તો અને મૂર્ખો બન એમ નહીં ઓમ હાથ ગાલી અંદર ઓમ હા એ મૂર્ખો બન ખબર જ પડતી નહીં બેસે મારખો પણ હવે ઠોઠ છે ને વાયરે કરું છું લેટવો છે છોકરો જા ફરોળે જતું આજે હું તમારે વિજ્ઞાનના પ્રશ્નો પૂછવાના છું પહેલા એકદમ તો પહેલો પ્રશ્ન એમાં છે, છોકરો આજે હું તમારા વિજ્ઞાનના પ્રશ્નો પૂછે ને એના ને એકદમ હેલા તો પહેલો પ્રશ્ન એ છે કે જંગલમાં હવા આરોગ્ય માટે કેમ શુદ્ધ હોય છે એનું કારણ કના આવરે છે સાહેબ બોલ તું ગોતાઈ બોલ કારણ કે સાહેબ જંગલમાંથી કોઈ દાડો પ્રાણીઓ દવાખાને આવતો નહીં જોયો એના માટે નહીં વૃક્ષોના લીધે કારણ ફરી ગયા ખોટું બોલ્યા છે હા કાલ હું લેસન લાવવાનું કીધું તું બધા લેસન લાવ્યા છો તો હું તો લાવ્યો જ છું તો લાવ્યો છું જે નહીં લાવ્યા ને હા તે મૂર્ખો બનાવવામાં આવશે સાહેબ તમે હું વાત કરું ખબર છે હું વાત કરી કે માર તો મૂર્ખાની તો બાધા છે સાહેબ મેથી બનાવજો અલે આ એ મૂર્ખાની વાત નહીં કરતો ચાલો આ મને બનાવે એ મૂર્ખાની વાત કરું છું બોગા સારું લેટવા જ છે મૂર્ખાને લેટવા જ છે બધા લેસન તો હું પાછું જોઉં છું લેવો આવી ગયો કેમ હોય સાહેબ મારે છે પણ હું એક બીજો પ્રશ્ન પૂછું તો મોટરસાયકલ ને કેટલો પહેર્યો છે જેને આવડતી વગર શી કરો હા બધો ને આવડે છે જમલા ઉભો થા બોલે તું સાહેબ મોટરસાયકલ 6 પહેરવા છે 100 હજાર ના 4 મોટર ને હા અને 2 સાયકલ નો એટલે મોટરસાયકલ એક જ કહેવાય સાહેબ તો યાદ જ રહેતું નહીં હું એક વાર તું લઈ જા
ગજેરા ચાલા તને શા વપરાટ આવે હાથમાં સાહેબ મારા વાહન ચોરી ગાલે સાઈ રહ્યો લેડો ક્યાંથી લાવે તો ખબર પડે. અમે ત્રીજો પ્રશ્ન પૂછું તો મને ત્રીજો પ્રશ્ન પૂછું હું એ ઉભો થા તું પક્કો બોલાડો બતાય કબૂતરનો આજકાલ કબૂતર આડો મેં કે ઉડી જાય હે વાહ કરી છી સાહેબ પણ આવડી ગઈ એવું બોલ્યો હું તો કાને અમે ચોથો પ્રશ્ન પૂછું કન્યા તું કા જુઓ બોલો સાહેબ આમાં કેટલી વાપર્યો છું સાહેબ તો તમારી વગર ખબર તો મને હું બનાવ્યો. એટલે હું તને પૂછું છું હા તે કોમ કર તારી વાપર્યો કર તારે કેટલી વાપર્યો છે 4 સોય ચાર છે રીતના ચાર આ 1 આ 2 3 નિશાના તો અંગૂઠો છે. અલે ઓકરી ક્યાં આવે ભોગા આ અંગૂઠો કેવા વગર તારા 4 પેલા આવાના આવે છે તારો બધા મને ભેગા થયા આખા વર્ગમાં ક્લાસ મોન ને સાહેબ ને તું કરે છે આ બધું લખો છો શું લખું છું આ પેલું શું કહેવાય લેવો ને એ દોડું છું સાહેબ ટેટો પાડો ટેટો હા પેલું ગોળ કોટ દોડાય ને એ દોડતો નથી આવો સાહેબ ટેટો દોરેલા હોય તો પાછળ જો આખો પાછો બૈરો ચિતરેલો છે ના ના સાહેબ આ તો હું પણ બધી નાખે આ બધું આ કરવાનું તું શાળામાં આ તો સાહેબ પેલું ગજની પિક્ચર જોઈને આવ્યો છે તો બધા ટેટો તું ગજની પિક્ચર જોઈને આવ્યો છે કે તારો ટકો કઈ તને ગજની બનાવી દે હમણાં આવું કરશે આ બધું હા આવું કર્યું બધું આ બધું સાહેબ વાત હશે યાર સાહેબ મારો આ એકડી નહીં લખી 1 થી 9 ઊંડી લખી છે. આ તો ડેન્ગ્યુ દોહ ને દોર્યો ડેન્ગ્યુ દોહ દોરી ચાલે સાહેબ ને તો ગણ્યા તાર જન્મ તારીખ બોલ મારો જન્મ તારીખ 29/2000 આખી બોલ 29/2000 અને વાર જીવો હતો રવિવાર રવિવાર હતો એમ? સાહેબ ખોટું સરસ, બોલ્યો સમ રવિવારની રજા હોય એટલે રવિવારની રજા ના હોય પણ આપણે શાળાની રજા હોય છે તો એ રજા જ હોય કે જાહેર રજા હોય છે. જાહેર રજા હોય રે આપણે શાળામાં જાહેર રજા હોય સાહેબ શાળામાં રજા હોય પણ નહીં, જન્મમાં ના હોય. જાહેર રજા શોધી જન્મ્યો એટલે એમ ના હોય જન્મમાં રજા ના હોય આપણો રવિવારની રજા હોય આપણે ભણવા ઉપર આપણે ભણ્યા એટલે હું બીજો પ્રશ્ન પૂછું ખબર દુવાળાનો વજન આપણે કઈ રીતે માપીએ કે ઈજી સાહેબ શેખ ના બોલ જો સાહેબ હા બોલ બોલ સિગરેટ લેવાની હા એનું વજન કરવાનો હા અને પછી પાછી એને હળગાવાની હા કા પછી એની જે રાખ નીકળે કા એ લેવાની એ રે તોડવાની અને પછી જે એમાંથી વજન ઘટ્યું કા એ દુવાળાનું વજન છે બરાબર પણ નંગ હા આપણે ભણવામાં સિગરેટ આવતી જ નહીં તો તને એમને દુવાળાનું વજન છે જે તોડવાનું સાહેબ એ મપાય કઈ રીતે જો બે ફૂટકા લેવાના હા એમાં એકમાં વાપરવાની એક ખાલી રહેવા દેવાનું પછી બેનું માપવાનું વચ્ચે પેલા ખાલીમાં વધો ને એ હવાનો માપાઈ જાય આપણે બરોબર તમને ખબર પડી હા બરોબર આ ગયા સિગરેટનું નામ લે સાહેબ એ સિગરેટો પીવસ પાછું પીવો છો ઓવા એકને બધી ખબર આમ પાછું પીવું તું જબર સાહેબ તો આ તો ખોટું બોલે છે એને ખબર ખોટું બોલતું એ? ના હું જોઈ ગયો સાચે તાર માન છોકન હારે જાજો અમે પણ આમ પીતો જ ના પીતો કેમ કે સિગરેટના ખોખા પર ખતરનાક લખેલું હોય છે જોઈ શકો સાહેબ તમને ખબર છે હું ખતરો કો ખેલાડી જ છું એ તો હોય જ પણ પછી થાય પછી ખબર પડે તને તો હું બીજો પ્રશ્ન પૂછું 1 કિલો રૂ છે 1 કિલો લોખંડ છે એ બે માંથી વજન કયો વધારે હોય બોલ બોલ તમા સાહેબ લોખંડનો છે રીતના લોખંડના વજન કેટલા વધારે હોય સાહેબ લોખંડ રૂ કરતા વધારે વજન વાળું હોય ને પણ બે 1 કિલો છે તો બે માંથી વધારે છે રીતના આવે છે પેલું લોખંડ છે ને પેલું રૂ છે એટલે પણ બે તો 1 કિલો છે ને એલા
કે આપણે રામાયણમાં કુંભકર્ણ સૌથી વધારે ચમ ઊંઘતો એનું કારણ બોલ શંભુ તું. સાહેબ હા, એનું બોલ. એક જ કારણ હતું હું હતું કે કે એના પાસે એક યંત્ર નતું. શેય વળી નતું? એના પાસે નતું પણ મારા પાસે આન્સર પાસ બતાવ. હા બતાવ કે શેય હતું કે આ રે ઓહ આ તો મોબાઈલ છે. અને આ જ કારણ હતું. શેય રીતના એમાં નામ થાય? સાહેબ જો એના પાસે મોબાઈલ હોત હા. તો આખો દારો રાતે શું કરત ખબર છે? હા ફ્રી ફાયર જોવત ને ઇન્સ્ટાગ્રામ રમત. એવું ફ્રી ફાયર અંબાણી આવે ને ઇન્સ્ટાગ્રામ જોવાનું આવે એવું. અરે એ રે ઇન્સ્ટાગ્રામ એ ના જોવત કે ફ્રી ફાયર એ ના જોવત ગામડે બંકાની ચેનલ જ જોવત. અલ્યા ગામડે બંકા આવશે હું જોઈને કે છે મને સાહેબ હું હા. વાત કરું મોન આસમાન સગુબા તો ફૂલ કોમેડી કરી છે. ઓહ એવું તાણે લાલબા રતિબા તો બૂમ પર આવશું ઓહો પણ રતિબા જબ્બર બી ઉપાય કોમેડી જોઈતું તા એ હા તાને એ તો કરશે બા ને ધંબાજી તો જોરદાર કોમેડી આવું. ઓહ હું વાત છે સાહેબ તો હું વાત કરું પેલો લખો નહીં આવતો ઓહ એ તો આવે ને એટલે ડખો હોય જ. ઓય ઓહો. તો મારે ઘેર જઈને પહોંચવા જોઈ જ પડે કોમેડી જોજો, જોરદાર કોમેડી બનાવશું જોરદાર ઓહ એવું તાને તો મારે દેશનો વિકાસ કરે છે મતો. પહોંચવા ઘેર જઈને જોવું જ પડશે પણ આ બધું ઠીક છે પણ તું ફોન કેમ લઈને આવ્યો છું ઉઠા હા ફોન કેમ લઈને આવ્યો ઉઠા ફોન લાય. વાગસ. ફોન લાય. સાહેબ ઈ મને એવું છે કે ફોન લઈને આવ્યો છે એમ ખબર છે હા બોલ કે માં આપો જાતા શોક જ્યાં છે બાર બરોબર હા બરાબર તે ફોન ઘેર મૂકીને ગયા તા એક હા તો ઘેર મેકીને ના આવ્યો તો લઈને આવ્યો પણ ઈ કને કોક લઈ જાય તો મારો કોને બેજા છોડવા ધરાવ પાછા મારા બાદ. આ ફોન જ છે ને અરે આ રેલગાડી આવી લે રેલગાડી આવી સાહેબ રેલગાડી આવી કાઢી મેલે જા દે કાઢજે રે. એ તમલા પકડીને કાઢી મેલે ને 50 નોટ લઈને આવ્યો ને તમે બધું શું લઈને આવ્યો મોટી આ ફોન જ આ છે ને બગાડે બધો ને સાહેબ એ વાત સાચી છે. આ અજરો ખરો ને હા પછી જઈને બસ એ ફોન જ જોજો કરે છે એ પેલું શું નામ સાચી લે? લીધું ને? સાહેબ ના હું તો ભણવાનું કરું છું. ઘેર જઈને લેશન આ લખું પછી ટેસ્ટ તૈયાર કરું પછી આ તો થોડી વાર જોઉં એ પાછી કોમેડી જ જોઉં છું તમારે બંકાની ફોન જોવાથી આંખો બગડે બીમાર પડીએ એવું બધા એટલે વધારે ફોન ના જોવાય આપણે સાહેબ વાત સાચી છે. હા હું તો નહીં જોતો. એટલે તમે ફોન તો જોવાનો જ નહીં વધારે અને આ લાય એમ લાવતો ના ના લાવ. અને હું તમને પ્રશ્ન પૂછું બીજો એ જિંદગી બગાડી નાખે બધાની ફોન છે ને હારા માટે છે ને ખોટો હશે ખોટો છે એમ કજો આ પેલો ભલ્યો ફોનમાં સારામાં આવતો નહીં આખો દિન બાપાએ ફોન લઈ આવ્યો ફોન જોઈ જાય છે એ સાહેબ ની તો હું વાત કરો તે દાડો હું જોતો કે તે ઓમ નોમ કહી દેલો ઓમ નમ એનું આંખોમાં શિખર દેખાય છે કે નહીં તું એવું થઈ ગયું છે તાણે કુવાય નહીં જતો કોઈ નહીં. ફોન છે ને આપણે જોવાય જ નહીં ફોન જોવા છે ને આપણે આંખોની બગડે અત્યારે મોબાઈલ જ બધાનો બગાડે છે મોબાઈલને છે ને મોણસોને જીવન સાથી બનાવી દીધો છે અને તું કહેતો હતો કે ફ્રી ફાયર ને ઇન્સ્ટાગ્રામ રમું છું એ રમાય જ નહીં અત્યારે ફ્રી ફાયર રમતા હોય ને એ મગજ જોજે અમુકને ફરી જાય છે એકલો બોલે જાય માર 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 ઓમ ઊંઘમાં ઓમ કરે જાય ઓ સાહેબ પણ એ ના કરાય એક દાડો હું તો છે ને કરતો તો કે રસ્તા થઈને હા. ત્યાં બે જણા હતા આમ રમ બે હેલા તે પેલો કે ખર એ પેલો જાય માર માર ત્યાં હું તો બીયો એટલે હું દોડ્યો પણ એ રે ફોનમાં બોલતા હતા. એ વસ્તુ કરાય જ નહીં હવે તમે જાતે ભણો કમો મોટા થઈને પછી જાતે ફોન લાવો પછી જોવો સાહેબ તમારા પાસે ફોન તો હે. હા પણ હું એટલો બધો નહીં જોતો હા. ખાલી કોમના ટાઈમ જ જોઉં હું એ હા એટલે છે ને ફોન બહુ નહીં જોવાનું અને ગેમ તો રમવાની નહીં ઇન્સ્ટાગ્રામ જોવાનું નહીં હા હા સાહેબ તમારી તાને મન છે ને આખી શાળામાં આ છોકરાએ જ મને બહુ હેરાન કરી દીધું છે એ સાહેબ છોકરું ના કરો આપણે બે ભેગું ભણતા હતા છોકરો તો મારા ઘેર છે હું એ તો ભણતા એ વખત હાલ તું વર્ગમાં ભણશું તો એટલે તું છોકરું જ ગણવાય તો એમને કે સાહેબ તમે બે અંગાજી ભણેલા છે આપડી તો હાલ તું છોકરું જ ગણવાય સાહેબ એનો છોકરો ઘેર છે. હું એક છેલ્લો પ્રશ્ન પૂછી લઉં તને પૂછું મને હા પૂછો સાહેબ. કે સૌ એક ફળ છે તેના બે ફાયદા થાય છે કેરું એ છે ને કે મને સમજાય સાહેબ કેરું ખાવાથી આપણો હાડકો હોય ને હા. વધઈ જાય બરાબર વાત સાચી અને કેરું ફેંકવાથી જઈને પેલી સાલ આવે ને હા. એ ફેંકે ને અને આપણી પગાય ને તો પડીએ ને તો હાડકો જુદો થઈ જાય. વાહ વાહ શાબાશ બસ એ આટલું પહેલો એક હાથ તો જા બોલ્યો મારે ભાગી એ જા આમ.
સાહેબ મારા આવથી તો કેટલું તો હું કહું છું એવું છે એમ? હું કેરું ખાધું અને કેરું ખાઈને પાછું સાહેબ. પોતું ફેંક્યું કે હા, હા. તે બી કોક આવતું હતું કરે પડ્યો કે ના આટલો યાદ ભાગી ગયો તો બરાબર, રાઈટ, રાઈટ. સાહેબ હા બોલ. હું કહેતો હા બોલ બોલ. તમે બધાને તારના પ્રશ્નો પૂછપૂછ કરો છો બરોબર કે બરાબર. પણ હું તમને 5 પ્રશ્નો પૂછું હા. એના ખોટા જવાબ મને ના લ્યો ખોટા? હા હાલ દે, એમાં તો વળી હું. અને ના લી હક્યા તો એ શરત પાછી હા બોલ, હે ની સર. રાજીનામું મૂકવું પડે નોકરી રાજીનામું? હા. હાલ દે, હેડ. પાંચ ખોટા જ બોલવા છું કે મારે બોલ. ફાઈનલ ફાઇનલ, ફાઇનલ. સારું તો પહેલો પ્રશ્ન જાણ હા બોલ. હાલ તમારા હાથમાં શું છે લાકડી. તમે શું બેઠા છો ઊંટ ઉપર. હાલ તમે શું કરો છો ભજન કરો. તારકી જામવું છે મારી કીધા પથરા. ચાર જવાબ તો સાહેબ બોલી ગયા હશો અને હું આ પ્રશ્ન પૂછું બરોબર સાહેબ હું તમારે કેટલા પ્રશ્નો પૂછ્યા 4 પ્રશ્નો પૂછ્યા. આ તો હાસુ બોલી ગયા ચલો બે. સાહેબ હાસુ બોલી ગયા કે સાહેબ આમ રાજીનામું મૂકવું પડે હો હારે રમતું તું હેડો સર તો ભાઈ પાડી દી. એટલે હું રાજીનામું લેવું પડે તને મારો. લેડો ઘેર જોયું કર્યા એ હું એસી સાહેબ આ શેન તો વાંચી. હાર થી જે થી અમે મારા ઉંમરનો છોકરો આવતો એનથી તો હું છૂટી ગયા. સારું પેન્શન તો આવશે આ બધું અમે કંટાળ્યો તો હું અમે